ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે। ડીસામાં સતત બીજા દિવસે 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતાં આજનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું અને ડીસાવાસીઓ ફરી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થતાં તેની અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ થઈ રહી છે અને ડીસામાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। ગઈકાલે 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું હતું, ત્યારબાદ આજે સતત બીજા દિવસે વધુ તાપમાનનો પારો વધુ 4 ડિગ્રી ગગડી ગયો છે, જેથી આજે ડીસાનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું। તાપમાન ઘટતા જ ડીસાવાસીઓ ફરી ઠંડીની ઝપેટમાં આવી ગયા છે અને ગરમ વસ્ત્રો મૂકવાનું વિચારતા શહેરીજનો ફરી ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળ્યા છે। અઠવાડિયામાં ડીસામાં 18 ડિગ્રીની આસપાસ તાપમાન થઈ ગયું હતું, પરંતુ હિમવર્ષાના કારણે 2 દિવસથી સતત તાપમાનનો પારો ગગડી જતાં ફરી 11.4 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, જેમાં ગઈકાલે 2.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, જ્યારે આજે વધુ 3.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે, જેથી શહેરીજનો હવે ફરી શિયાળા જેવી કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે।